ગુનાઓને સંબંધિત હવે સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો કર્યો છે। સેશન્સ કોર્ટે આમાં મામલે સુનાવણી હાથ ધરી હતી, જેમાં મહત્વપૂર્ણ ચુકાદો ખોટી ઓળખ આપી 1,26,00,000ની છેતરપિંડી કેસમાં કોર્ટનો ચુકાદો। સંબંધિત કેસના મુખ્ય આરોપીએ નિયમિત જામીન માટે અરજી કરી હતી। અરજીની સુનાવણી દરમિયાન કોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું। સાયબર ક્રાઇમના ગુનામાં જેલ મુક્ત કરી શકાય નહીં। સાયબર ક્રાઇમની સંખ્યામાં વધારો થયો હોવાનું કોર્ટનું અવલોકન। સિનિયર સિટીઝન મદદ વિહોણા થયા હોય તેવી સ્થિતિ। આરોપીએ 1,26,00,000ની છેતરપિંડી કરી હતી। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, જિજ્ઞાસા, મહત્વની વાત છે કે પાછલા કેટલાય દિવસથી દેશમાં સાયબર ક્રાઇમ છે તેનો ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને જે દેશમાં સિનિયર સિટીઝનો હોય છે તેમને વિડીયો કોલના મારફતથી આરોપીઓ જાણે કે સીબીઆઈના અધિકારીઓ હોય, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોય તે પ્રકારની ઓળખાણ આપીને જે ખોટા ટ્રાન્ઝેક્શન થયાના આધારે જે પૈસાની જે માંગણી કરતા હોય છે, તેવા જ એક કિસ્સામાં જે સાયબર ક્રાઇમ ગુજરાત છે તેમના તરફથી દાખલ કરાયેલા ગુનામાં જે આરોપી છે તેમના તરફથી જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી અને તે જ સુનાવણી સંદર્ભે કોર્ટ તરફથી મહત્વના અવલોકનો કરવામાં આવ્યા છે। તેમાં કોર્ટ તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે આજકાલ જે સિનિયર સિટીઝનો છે તે મદદ વિહોણા થયા હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। છેલ્લા 2 વર્ષમાં સાયબર ક્રાઇમની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો હોવાનું જણાઈ રહ્યું છે। આ ઉપરાંત સાયબર ક્રાઇમ તરફથી પણ જુદી જુદી જે રજૂઆતો છે તે કરવામાં આવી હતી। ખાસ કરીને પાછલા કેટલાય દિવસથી જે તમામ કોલર ટ્યુન છે તેમાં પણ સાયબર ક્રાઇમ ના ગુનાઓ સામે લોકોમાં જાગૃતિ આવે તે પ્રકારે પણ શરૂ કરવામાં આવી હોવાની જે જાણ છે તે કોર્ટને કરાઈ હતી। આ તમામ બાબતોને અંતે કોર્ટ દ્વારા જામીન આપવા માટે જેલ મુક્ત કરવા માટેની જે અરજી હતી તે નકારી કાઢવામાં આવી હતી, જેથી કરીને આગળ હવે આવો કોઈ ભૂલ ના થાય। આ તમામ બાબતો વચ્ચે મહત્વના અવલોકનો છે તે પણ કરવામાં આવ્યા છે। તે ક્યાંક ને ક્યાંક જે વિડીયો કોલના માધ્યમથી સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક રોક લગાવી શકાય। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો સાયબર ક્રાઇમ કેસમાં કોર્ટનો ચુકાદો।